નમસ્કાર મિત્રો વાત કરવી છે માનવ કલ્યાણ યોજનાની। આજે હું સ્ટોરી બનાવવા જઈ રહ્યો છું, તો લોકો પ્રત્યે મારી એટલી અપેક્ષા છે કે આ જે સ્ટોરી છે એ ખૂબ મોટી માત્રામાં શેર કરવામાં આવે, કારણ કે જે અત્યારે માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે ગરીબ લોકોને જે સહાય મળવાની હોય છે, આમાં ખૂબ મોટા પાયે અત્યારે ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોય એવા અનેક લોકોના અમારા સમક્ષ ફોન કોલ્સ આવ્યા છે અને અમે જાતે વિઝિટ પણ કરી છે। જ્યાં જ્યાં આ માનવ કલ્યાણ યોજનાની જ્યાં કીટ વિતરણ કરવામાં આવી રહી છે ત્યાં જાતે જઈ અને અમે ત્યાં નિરીક્ષણ પણ કર્યું છે। કારણ એના અનેક છે, હું તમને એક એક માહિતી વિસ્તૃતપણે દર્શાવીશ। મિત્રો જોઈ શકો છો, આપણા મુખ્યમંત્રી છે ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અને માનવ કલ્યાણ યોજના અંતર્ગત બ્યુટી પાર્લરની કીટ હોય, કડિયા કામની કીટ હોય, સિલાઈ કામની કીટ હોય કે સેન્ટરિંગ કામની કીટ હોય, આવી અનેક કીટો મહિલાઓ માટે પણ અલગ છે, પુરુષો માટે પણ અલગ છે। મહિલાઓ માટે બ્યુટી પાર્લરની કીટ કે અનેક એવા રસોઈ કામમાં મદદરૂપ થતી હોય સિલાઈ કામની કીટ કે એવા આજીવિકા માટેના સાધનોની કીટ સરકાર તરફથી અત્યારે આપવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે સત્તામાં બેઠા છે, જે આપણે કહેવાય કુટીર ઉદ્યોગમાં, જે આપણે જિલ્લા ઉદ્યોગ કહી શકાય, એમાં જે અત્યારે એમને ડાયરેક્ટ વેન્ડર થ્રુ અત્યારે સરકાર દ્વારા કામ આપી દેવામાં આવ્યું છે। એટલે ઓછામાં ઓછા કાંઈક 20 થી 25 જેટલા ગુજરાત રાજ્યમાં વેન્ડર રાખવામાં આવ્યા છે, એમના દ્વારા અત્યારે કીટ વિતરણ કરવામાં આવી રહી છે। પરંતુ અફસોસની બાબત એ છે કે અત્યારે રામ રાજ્ય અને પ્રજા સુખી હોય અત્યારે એવી રીતનું વેન્ડર પોતાનું કામકાજ કરી રહ્યા છે, કારણ કે નિરીક્ષણ કરવામાં કોઈ સરકારી અધિકારી સાથે નથી હોતા। ફક્ત લોકોને તમે જોઈ શકો છો દ્રશ્યોમાં મિત્રો, આ એક બેન છે, એમના દ્વારા જણાવવામાં આવ્યું કે એક કીટ હોય, આ સમજી લો આ કીટ છે, એટલે સેમ્પલિંગ કરી અને આ કીટ એક ગમે તે લાભાર્થી હોય એને બાજુમાં ઊભા રાખી દે। આવી રીતે બધી આ બ્યુટી પાર્લરની કીટ છે, એવી રીતે ઇલેક્ટ્રિશિયનની કીટ હોય, કડિયા કામની કીટ હોય, સિલાઈ મશીનની કીટ હોય, એવી 8 થી 10 પ્રકારની અલગ અલગ કીટો પહેલે સેમ્પલ પાથરીને રાખી દેવામાં આવે છે। ત્યારબાદ લાભાર્થીનો બાજુમાં ઊભો રાખી ફોટો પડાવવામાં આવતો હોય છે, અને ત્યારબાદ તમે જોઈ શકો છો આવી રીતે એક બાજુમાં ટેમ્પો ઊભો રાખવામાં આવે છે। જેવો ફોટો પડી જાય લાભાર્થી ભેગો જે સેમ્પલિંગ કીટ રાખવામાં આવતી હોય છે, ત્યારબાદ આ ટેમ્પામાંથી એ કીટ કાઢી અને અંદર પછી શું હોતું હોય છે એ ખબર નથી હોતી। આવી રીતનું લોકોને જ્યારે ફોટો પડાવે છે ત્યારે અનેક વસ્તુ બાજુમાં રાખવામાં આવતી હોય છે। જોઈ શકો છો ખુરશી છે, ફેશિયલ કીટ છે, અને 2-3 ચીજ વસ્તુ અલગ અલગ છે બ્યુટી પાર્લરમાં કામમાં લાગતી હોય એવી। પરંતુ જ્યારે આ કીટ ટેમ્પામાંથી કાઢી દેવામાં આવ્યા બાદ ફક્ત જોઈ શકો છો એક ખુરશી, એક આ કાંઈક ફેશિયલ કીટ છે, અને સાથે એક જે દંતીઓ આવે એ જ આપવામાં આવી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકોને ખબર નથી હોતી, કારણ કે જ્યારે કીટ સાથે ફોટો પડાવવામાં આવતો હોય છે ત્યારે અનેક એમાં કીટ સાથે રહેલા સાધનો આપવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે એમને કીટ ટેમ્પામાંથી કાઢી દેવામાં આવે છે ત્યારે ફક્ત અને ફક્ત એમના સાથે અત્યારે એક જાતનો કહેવાય કે છેતરપિંડી કરવામાં આવી રહી છે। મિત્રો તમને ચોક્કસથી જણાવીશ કે આ જે કીટ છે તમે સમજી શકો છો, એક ખુરશી છે, એક ફેશિયલ કીટ છે, ને 2-3 વસ્તુ બીજી છે। પણ તમારા હિસાબ પ્રમાણે આજે એક ખુરશી, ફેશિયલ કીટ અને 2-3 સાધનો બીજા છે, એના કેટલા રૂપિયા હોઈ શકે? પરંતુ અત્યારે અફસોસની બાબત એ છે કે સરકાર પાસેથી આ કીટ પેટે ઓછામાં ઓછા 11,000 થી 11,500 રૂપિયા અત્યારે લેવામાં આવી રહ્યા છે। એ મને ખબર નથી પડતી કે આ કઈ રીતની યોજના છે, કારણ કે સરકારની આંખોમાં અત્યારે આ જે વેન્ડર છે સીધો અત્યારે ધૂળ નાખી રહ્યા છે। એના અનેક રીઝન છે, હું તમને ચોક્કસથી જણાવીશ મિત્રો। સિલાઈ મશીનના કીટના અત્યારે 20,500 રૂપિયા પ્લસ જીએસટી સાથે કાંઈક 22,500 રૂપિયામાં એક કીટ સિલાઈ મશીનના લોકોને અત્યારે આપવામાં આવી રહી છે। ભરત મશીનની આ જે કીટ છે એમાં મિત્રો ચોક્કસથી કહીશ, એમાં કાંઈક 3,500 રૂપિયાનો કાંઈક સિલાઈ મશીનનો સંચો આપવામાં આવે છે, બીજી મોટર આપવામાં આવે છે, અને એના સાથે 5-7 મશીનો સાથે કીટ સાથે સાધનો આપવામાં આવે છે। પરંતુ જેના પાસે અમે તપાસ કરી, પૂછા કરી, ઓછામાં ઓછો લોકોએ કચ્છમાં 90 જેટલા લાભાર્થીઓને અત્યારે કીટ વિતરણ કરી ચૂક્યા છે, અને મારા પાસે ઓછામાં ઓછા 1000 લોકોનો મારા પાસે નંબર છે। મેં અનેક લોકોને ફોન કર્યો, જાણવાનો પ્રયત્ન કર્યો, તો મને એક વસ્તુ સામે આવી કે લગભગ ગમે તે મેં બેનને ફોન કર્યો જેને બ્યુટી પાર્લરની કીટ લીધી હોય, લગભગ બેન દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અમારા સાથે છેતરપિંડી કરી છે। વારંવાર અમને રાજકોટના ધક્કા ખવડાવવામાં આવ્યા છે, વારંવાર અમને
ગાંધીધામથી કરી ભુજના ત્રણ વખત ધક્કા ખાધા છે. અને એક બેને તો એટલું કીધું કે આ વસ્તુ લેવાના ચક્કરમાં ઓછામાં ઓછું 3,000 થી 3,500 રૂપિયાનું તો એ લોકોએ આવા જવામાં સાધનમાં બગાડી નાખ્યા હશે ભાડા દેવામાં. તો આ કેવી રીતની યોજના છે ને આ કેવી રીતે ગરીબોને કામમાં આવી રહી છે એ યોજના છે એ ખબર નથી પડતી. અત્યારે પણ હું ચોક્કસથી કહીશ કે જો આ યોજનાનો ભાંડાફોડ થાય તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે એવું પ્રાથમિક અહેવાલથી અમને જાણવા મળી રહ્યું છે. અને અમે જે નિરીક્ષણ કર્યું છે, કારણ કે અત્યારે જે આ મોંઘા સાધનો દેવામાં આવવા જોઈએ, આમાં કોઈ એવી ગાઈડલાઈન નથી કે ભાઈ ખુરશી તમે દો છો તો એ કઈ કંપનીની હોવી જોઈએ. પરંતુ એક ગાઈડલાઈન 100% નક્કી છે કે આ આખી કીટના 11,000 થી 11,500 રૂપિયા આપણે સરકાર પાસેથી પડાવી લેવા. એ વસ્તુ ક્યાંક ને ક્યાંક અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. બાકી અમે જે બેનથી સંપર્ક કર્યો, અમે એ બેનનો અમે તમને ઓડિયો રેકોર્ડિંગ પણ સંભળાવશું કે બેન શું કહેવા માંગે છે. અને એ અત્યારે કેટલા આક્રોશ સાથે આ વેન્ડર સાથે એટલા આક્રોશમાં છે કે પોલીસ કમ્પ્લેન ફરિયાદ લખવા પણ અત્યારે તૈયાર થઈ ગયા છે કે અમારા સાથે કાયદેસરની છેતરપિંડી કરવામાં આવે છે. બીજું, આ વેન્ડર અહીંયા કીટ વિતરણ કરવા આવે છે ત્યારે પહેલે તો ધક્કા ખવડાવે છે 2 થી 3 વખત, પછી એવી જગ્યાએ એ લઈ જાય છે. લોકો એવા એડ્રેસને જોયા હોય જ્યાં રૂગા જાડી ઝાખડ હોય અથવા તો ગામની બહાર કીટ વિતરણ કરતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક બહુ મોટે પાયે એ લોકો ચોરી પણ કરી રહ્યા છે. અને લોકોને એટલી ખબર નથી હોતી કે કીટ અમે લઈ જાય છીએ તો અમે ખરેખર કીટમાં કેટલી વસ્તુ મળવી જોઈએ. પહેલે તો એ સરકારને ક્લિયર કરવી જોઈએ કે તમને આટલી આ વસ્તુ મળશે, એ આ કંપનીની વસ્તુ હશે, એ તમને અમે આ જે માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે એ આ બધી આ વસ્તુ તમને મળશે. પરંતુ અત્યારે એવું છે કે આ વેન્ડરને એમ લાગે છે કે અમે મફતમાં લોકોને કીટ આપી રહ્યા છીએ, પરંતુ એ મોટામાં મોટી મૂર્ખામી છે. કારણ કે સરકાર તો એને રૂપિયા ભુગતાન કરે છે, એક વખત સ્કેન થઈ જાય છે એટલે તરત ભરતકામની સિલાઈ મશીનની કીટ હોય તો 20,500 રૂપિયા કટ થઈ જતા હોય છે. ઇલેક્ટ્રિશિયનની કીટ હોય તો 15,000 જેવા એમાંથી સ્કેન કરેલા રૂપિયા કપાઈ જતા હોય છે. અને આ રીતે અત્યારે લોકોને અને સરકારને આ વેન્ડરો સાથે મળી મૂર્ખ બનાવી રહ્યા છે, અથવા તો આ સરકાર જે છે એ જાણી જોઈ અને મૂર્ખ બની રહી છે એ વિશે અમને ખબર નથી. કારણ કે ગમે તે વસ્તુની આ સિલાઈ મશીન કયો છે તો આમાં ઉત્સાહ ઉપર લખેલું છે, એવું કંઈક પ્રોડક્ટનું નામ, કંપનીનું નામ હું જરૂરી હોય છે. કારણ કે પછી તો ગમે તે મશીનનો ગમે તે સંચો આપી દે તમને. લોકલ કંપનીના અત્યારે સંચા પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે. તેથી અત્યારે ખૂબ મોટી અત્યારે લોકો સાથે અત્યારે છેતરપિંડી કરવામાં આવી રહી છે, લોકોને ગુમરાહ બનાવવામાં આવી રહ્યા છે અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે. બાકી આ સ્ટોરી ખૂબ મોટામાં મોટી માત્રામાં શેર કરવામાં આવે, કારણ કે લોકો સમક્ષ એ વાત તો પહોંચે કે એને કઈ કંપનીનું મશીન મળશે, કઈ કંપનીની કીટ મળશે અને ખરેખર આમાં કેટલા રૂપિયાનો અત્યારે ભ્રષ્ટાચાર થાય છે એ તો લોકોને ખબર પડે. તેથી કહું છું કે આ બાબત ઉપર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય કે ગુજરાત કુટીર યોજના જે કુટીર અંતર્ગત આવતું હોય આ યોજના, એના પણ અધિકારીઓ અત્યારે કાંઈક સાવચેત થાય, જાગે. બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જય ભારત, જય હિન્દ.